राम की मम्मी भावना बहन है और हम आपसे ये जानना चाहते हैं कि चम स्कूल में जब बच्चे पढ़ने आ रहे हैं आपके, तो आपको कैसा लग रहा है? लाइक उनकी पर्सनालिटी डेवलपमेंट, उनकी प्रोग्रेस में क्या फ़ायदा हुआ है? उसकी पर्सनालिटी डेवलपमेंट फायदा દેખાય જ છે કારણ કે એને સવારે ઉઠીને વહેલા પોતાની જાતે એનો યુનિફોર્મ રેડી કરી લે અને પોતાનું બેગ તૈયાર કરી લે પછી એને કાંઈક એવું નથી પડતું કે હોમવર્ક તારું કરી લે બધું એની રીતે જાતે જ કરે છે પોતે चम स्कूल में जो हम एक्टिविटीज़ करवाते हैं और जो उनको कराटे या फिर दूसरी जो भी एक्टिविटीज़ हैं उन सब में पार्टिसिपेट करना कितना पसंद है? કોઈ એવી એક્ટિવિટી હોય કે જેને ગમતી હોય દાખલા તરીકે આપણે કોઈ એવો સેમિનાર અટેન્ડ કર્યો કે ફાયર ફાઈટર વાળા આવ્યા હતા તો એમાં એને ઇન્ટરેસ્ટનો વિષય હતો કે આગ લાગે ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ અથવા જે ફાયર ફાઈટર વાળા માણસ જે છે એ કેટલા ફોર્સથી કઈ રીતે એને કયો ગેસ રાખવો જોઈએ કે કઈ ટાઈપની આગ છે કે એને જાણવામાં રસ હતો તો ત્યારે પૂરેપૂરો એને પાર્ટિસિપેટ થયો પછી कोई मिलिट्री वाला आवे કે ત્યારે પણ એને ગમે ગમે કે આ લોકો કેવી રીતે આપણને સમજાવે तो જે સિલેક્ટિવ સેમિનાર હોય એમાં પાર્ટિસિપેટ 9th स्टैंडर्ड के लिए जेई और नीट का फाउंडेशन कोर्स लेकर आ रहे हैं, तो उसके लिए आपका क्या कहना है? એનાથી તો અમે ખૂબ જ ખુશ છે. 11માં રાજકોટ ગયા ત્યારે અમને એવું લાગતું હતું કે જાણે જેડબલઈ ને કંઈક નવી જ દુનિયા છે નીટ ને એના વિશે જાણે આપણને કોઈ જ્ઞાન જ નથી એવું થતું એટલે ફાઉન્ડેશનથી એક તો એને એ માહોલથી પરિચિત થઈ જાય છે કે નીટનું કન્ટેન્ટ કેટલું હશે એમાં કયા ટાઈપનું કેટલા ટોપિક સુધી પહોંચવાનું થશે કેટલું કવર કરવાનું થશે એટલે એક તો એને એ ક્લિયર થઈ જાય કે ખાલી એનસીઆરટી બેઝ જ હોય છે એનસીઆરટી તમારે પાવરફુલ હોય તો તમે આરામથી સ્કોરિંગ કરી શકો પણ એમાં ડીપ જે સમજવાના થતા હોય છે અમુક એલિમેન્ટ છે દાખલા તરીકે ગ્લુકોઝ છે તો આપણે અહીં 9-10 સુધી ખાલી એના અણુસૂત્ર જ ભણાવે C6H12O6 એટલી જ ખ્યાલ હોય પણ ફાઉન્ડેશનમાં આખું સ્ટ્રક્ચર એ લોકો દોરીને સમજાવે કે કેટલા પાઈ બોન્ડ છે કેટલા સિગ્મા બોન્ડ છે કે એના બીજા કેમિકલ આર એની કેવી એની પ્રક્રિયા થશે રાસાયણિક દાખલા તરીકે પાણીમાં જે હાઇડ્રોજન બોન્ડ છે H2O તો એની અંદર કેટલા બોન્ડ બનાવે એનો પોતાની સંયોજકતા કેટલી છે એના માટે એનો આવર્ત કોષ્ટક આખું એને બેઝથી સમજાવી દીધું હોય તો એની સાથે જે સ્ટુડન્ટ હતા એ બહુ સારી રીતે બધું સમજી જતા હતા જે રાસાયણિક પ્રક્રિયાને જે રિએક્શન બોર્ડમાં લખાવતા હતા એ ફટાફટ સમજી જતા હતા જ્યારે આને એકદમ ધ્યાનથી વિચારીને ઘરે આવીને પાછી 3-3 4-4 વખત રિવાઇઝ કરતી હતી ત્યારે એને થોડો ખ્યાલ આવતો હતો नहीं, पर अभी जैसे चम स्कूल में हम लोग ये जेई फाउंडेशन कोर्स स्टार्ट कर रहे हैं, तो उसके लिए आपको बच्चों को क्या प्रेरणा देनी है कि वो क्यों इसमें भाग लें? એને એટલા માટે અમે સમજાવશું કે એક તો આપણે અહીં ઘર આંગણે જ આપણું ફાઉન્ડેશન મળ્યું એટલે 11-12માં આપણે ઘર છોડીને બહાર નહીં જવું પડે એનાથી આપણે જે હોસ્ટેલના જે પ્રોબ્લેમ જે થતા હતા એ આપણે ફાઇટ નહીં કરવા પડે કે તમને ત્યાં હોસ્ટેલમાં ગમે ન ગમે ફૂડના પ્રોબ્લેમ થતા હોય તો આ ઘર આંગણે જે ફાઉન્ડેશન થશે એનાથી 11-12 પણ બાળક અહીં ઘર આંગણે બધાની સાથે રહીને પરિવારમાં કરી શકશે તો બાળક આપણા નજરની સામે હશે આપણે એને રોજે રોજમાં એનું ડેવલપમેન્ટ જેટલું શીખવું કે કેટલું ક્યાં ક્યાં એને પ્રોબ્લેમ થાય આપણે નજર સામે જોઈ શકશું અને ખાસ કરીને જે એક્ઝામનો એની ઉપર ભાર આવે કે એ આપણે નજરે જોઈ શકીએ ક્યાં એની મૂંઝવણ છે તો આપણે બધા સાથે મળીને આપણે સોલ્વ કરી શકીએ કે બાળકને આપણે એકલું છોડવાનો જે ડર હતો એ મા બાપ તરીકે એ અત્યારે અમને એમ થાય કે જે ડર અમારો અત્યારે નીકળી ગયો ફાઉન્ડેશનની વાત સાંભળીને चम स्कूल में आपको कैसा लगता है कि चम स्कूल आपको कितना एज अ पेरेंट आपको क्या लगता है कि चम स्कूल जो दे रहा है बच्चों के लिए कर रहा है वो सही है? અમને 1 વર્ષનો જે અનુભવ થયો કે ચમ સ્કૂલમાં 8મા ધોરણમાં જ્યારે એડમિશન લેવા માટે આવ્યા હતા ત્યારે જે કમલ સરે અમને વાત કરી હતી એ પ્રમાણે જ અમે થ્રુ આઉટ જોયું કે એટલી એક્ઝામ લેવાશે આ રીતે એનો સિલેબસ પૂરો થશે તો એ જે કીધું હતું એ પ્રમાણે જ અમે બધું પ્રોપર જોયું નજર સામે તો હવે ફાઉન્ડેશનની વાત જ્યારે કરી છે તો હવે અમને ફૂલ કોન્ફિડન્સ આવી ગયો कि ना सर જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરશે જ એ પ્રમાણે થશે જ थैंक यू भावना बहन, आपके साथ बात करके बहुत अच्छा लगा और हमें भी एक प्रेरणा मिलती है आप जैसे सपोर्टिव पेरेंट होते हैं तो हम आगे और अच्छा कर सकते हैं। थैंक यू।